નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના 1500મા જન્મદિવસ જશ્ન-એ મિલાદુન્નબીની ઉજવણી અંતર્ગત ખિદમતે ખલ્કના સંદેશને સાકાર કરવા માટે ફૈઝ યંગ સર્કલ અને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આણંદના બાકરોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાન કરવા માટે યુવાનો સાથે મહિલાઓ પણ ઉમટી પડી હતી અને રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સંદેશને આગળ વધાર્યો હતો। આ કેમ્પમાં 171 રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું। ફૈઝ યંગ સર્કલ અને ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના રહેબર સૈયદી સરકાર પીરે તરીકે મુસ્તાક અલી બાવા સાહેબ અને પીરે તરીકે સૈયદ વાહિદ અલી બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ રક્તદાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગંબર હઝરત મુહમ્મદ સાહેબના 1500મા જન્મદિવસ જશ્ન-એ મિલાદુન્નબીની ઉજવણી અંતર્ગત ખિદમતે ખલ્કના સંદેશાને સાકાર કરવા માટે બાકરોલ ખાતે મસ્જિદ ફૈઝ યંગ સર્કલ બાકરોલના ઉપક્રમે આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને નડિયાદની એનડી દેસાઈ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। છેલ્લા 4 દિવસમાં કામસોલી, સેલંબા, સિલવાઈ, કપડવંજ, વડુ, વસો, ખંભા, દેડિયાપાડા, ફરજ, બોરસદ, બાકરોલ, ગોરવા, વડોદરા, ઇન્દોર, મડેલી, પખાજ અને સાજલી સહિત 17 ગામોમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા અને આવતીકાલે કલ્લા શરીફ ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવશે, જેમાં 1500મી ઈદે મિલાદ અંતર્ગત 1500થી વધુ રક્ત યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે। અહેવાલ કિરણભાઈ ગોહિલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આંકલાવ।